નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો યુનિયન ટેરિટરી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ, જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત અહીંયા વિવિધ એજ્યુકેટર્સ માટેની તેમજ બીઆરસી તેમજ સીઆરસી માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે જોશું મિત્રો, તો તમે જોઈ શકો છો 24 જુલાઈ 2024ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે। ધ ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી દમન એન્ડ દીવ invites application from the eligible candidate to engage a resource person for CWSN and special educators purely on short-term contract basis પર under the સમગ્ર શિક્ષા for દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ। તમે જોઈ શકો છો મિત્રો, દાદરા નગર હવેલી દમન તેમજ દીવ માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। જગ્યા વિશે વિગતવાર માહિતી મેળવ્યો મિત્રો, તો તમે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટર સેકન્ડરી માટે મેન્ટલ રિટાર્ડેશન MRID માટેની જગ્યાઓ છે, જેમાં 2 જગ્યાઓ છે મિત્રો, જે દાદરા નગર હવેલી અંતર્ગત, જેમાં પગાર ધોરણ મિત્રો માસિક તમને 27,000 રૂપિયા મળવાપાત્ર થશે। સ્પેશિયલ એજ્યુકેટર સેકન્ડરી અંતર્ગત હિયરિંગ ઇમ્પાયરમેન્ટ HI માટેની જગ્યા છે, જેમાં દમણ માટેની જગ્યા છે, દમણ માટેની એક જગ્યા, જેમાં 27,000 રૂપિયા પગાર ધોરણ છે મિત્રો। સ્પેશિયલ એજ્યુકેટર એલિમેન્ટરી મેન્ટલ રિટાર્ડેશન માટેની 3 જગ્યાઓ છે મિત્રો, તેમજ તેમાં જોઈ શકો છો દાદરા નગર હવેલી માટેની આ 3 જગ્યા છે, જેમાં માસિક વેતન મિત્રો 26,000 રૂપિયા તમને મળવાપાત્ર થઈ શકે છે। સ્પેશિયલ એજ્યુકેટર એલિમેન્ટરી માટે વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ માટેની જગ્યા છે મિત્રો, એક જગ્યા છે જે દાદરા નગર હવેલી માટે, જેમાં 26,000 માસિક વેતન મળશે। સ્પેશિયલ એજ્યુકેટર એલિમેન્ટરી માટે હિયરિંગ ઇમ્પાયરમેન્ટ માટેની એક જગ્યા છે મિત્રો, જે દમણ દાદરા એન્ડ નગર હવેલી માટેની છે, જેમાં 26,000 તમને પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે। આગળ વાત કરશું મિત્રો, તો બ્લોક રિસોર્સ સેન્ટર એટલે કે BRC બ્લોક રિસોર્સ સેન્ટરમાં વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો અહીંયા રિસોર્સ પર્સન ફોર CWSN માટેની 5 જગ્યાઓ છે, જેમાં 3 જગ્યાઓ દાદરા નગર હવેલી, એક જગ્યા દમણ માટે તેમજ એક જગ્યા દીવ માટેની છે। કુલ મળીને 5 જગ્યાઓ છે, જેમાં માસિક વેતન મિત્રો 25,780 મળવાપાત્ર થઈ શકે છે। બ્લોક રિસોર્સ પર્સન એટ BRC લેવલ ઇંગ્લિશ માટે અહીંયા એક જગ્યા છે મિત્રો, જે દાદરા એન્ડ નગર હવેલી માટે, જેમાં પગાર ધોરણ 31,400 રૂપિયા માસિક મળવાપાત્ર થઈ શકે છે। બ્લોક રિસોર્સ પર્સન એટ BRC લેવલ પેડાગોજી માટેની એક જગ્યા છે મિત્રો, જે દાદરા એન્ડ નગર હવેલી માટે, જેમાં 31,400 રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે। એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સેલિંગ માટેની 4 જગ્યાઓ છે, જેમાં 2 જગ્યા દાદરા એન્ડ નગર હવેલી UT માટે, એક જગ્યા દમણ માટે તેમજ એક જગ્યા દીવ માટેની છે, જેમાં કુલ મળીને 4 જગ્યાઓ, પગાર ધોરણ 25,780 મળવાપાત્ર થઈ શકે છે। કુલ મળીને 11 જગ્યાઓ છે મિત્રો BRC માટે, બ્લોક રિસોર્સ સેન્ટર માટે। ક્લસ્ટર રિસોર્સ સેન્ટર એટલે કે CRC માટેની જગ્યાની વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો ક્લસ્ટર રિસોર્સ પર્સન CRC માટે 3 જગ્યાઓ છે, જે દાદરા નગર હવેલી માટે, જેમાં માસિક 30,000 રૂપિયાનું વેતન તમને મળવાપાત્ર થઈ શકે છે। કુલ મળીને મિત્રો 22 જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ ભરતી વિશે। લાયકાતની વાત કરીએ મિત્રો, તો સ્પેશિયલ એજ્યુકેટર સેકન્ડરી માટે મેન્ટલ રિટાર્ડેશન MRID તેમજ હિયરિંગ ઇમ્પાયરમેન્ટ માટે HI માટેની લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ BEd સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો BEd જનરલ વિથ 1 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન, BEd જનરલ વિથ 2 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન, તેમજ BEd જનરલ વિથ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોફેશનલ ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો BEd સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોફેશનલ સર્ટિફિકેટ ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો PG ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન મેન્ટલ રિટાર્ડેશન કરેલું હોય તેમજ 2 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। 35 વર્ષની વયમર્યાદા છે મિત્રો, તેમજ તમે જોઈ શકો છો ધ અપર એજ લિમિટ ઇઝ રિલેક્સેબલ એઝ પર ધ ઓર્ડર્સ ઇન્સ્ટ્રક્શન ઇસ્યુડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ। સ્પેશિયલ એજ્યુકેટર એલિમેન્ટરી માટેની વાત કરીએ, મેન્ટલ રિટાર્ડેશન MI વિઝ્યુઅલ ઇમ્પાયરમેન્ટ તેમજ હિયરિંગ ઇમ્પાયરમેન્ટ માટે તેની વાત કરીએ તો લાયકાતમાં મિત્રો 12 પાસ એન્ડ 2 year DEd સ્પેશિયલ એજ્યુકેશન ઇન એની ઓફ ધ કેટેગરી ઓફ ડિસેબિલિટી, તેમજ 12th પાસ એન્ડ 1 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન DSc ઇન એની કેટેગરી ઓફ ડિસેબિલિટી, અથવા તો ડિપ્લોમા ઇન કોમ્યુનિટી બેઝડ રિહેબિલિટેશન વિથ 6 month સર્ટિફિકેટ કોર્સ ઇન એજ્યુકેશન ઓફ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, અથવા તો PG ડિપ્લોમા ઇન કોમ્યુનિટી બેઝડ રિહેબિલિટેશન વિથ 6 month સર્ટિફિકેટ કોર્સ
અથવા તો મિત્રો ડિપ્લોમા ઇન મલ્ટી રિહેબિલિટેશન વર્કર MRW કરેલું હોય, 6 મહિનાનો કોર્સ હોય, તેમજ અથવા તો જુનિયર ડિપ્લોમા ઇન ટીચિંગ એન્ડ ડીફ વગેરે લાયકાતો હોય મિત્રો તો તમે અરજી કરી શકશો. અહીં વિગતવાર સંપૂર્ણ માહિતી આપેલી છે. તમારી પાસે કઈ કઈ લાયકાત હોવી જોઈએ. 30 વર્ષની વયમર્યાદા છે. રિસોર્સ પર્સન ફોર CWSN એટ બ્લોક લેવલની લાયકાતની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ વિથ B.Ed સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો B.Ed જનરલ વિથ 1 યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન, B.Ed જનરલ વિથ 2 યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો B.Ed જનરલ વિથ PG પ્રોફેશનલ ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો PG ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન, મેન્ટલ રિટાર્ડેશન વગેરે લાયકાત હોય તેમજ 2 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. એજ લિમિટની વાત કરીએ તો 35 વર્ષની વયમર્યાદા છે. બ્લોક રિસોર્સ પર્સન એટ BRC લેવલ સબ્જેક્ટ ઇંગ્લિશ તેમજ પેડાગોજી માટેની વાત કરીએ તો લાયકાતની વાત કરીએ BA BSc BCom એન્ડ 2 years ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન બાય વેનેવર નેમ નોન, BA BSc BCom વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 1 year બેચલર ઇન એજ્યુકેશન B.Ed કરેલું હોય, BA BSc BCom વિથ એટલીસ્ટ 45% માર્ક એન્ડ 1 year બેચલર ઇન એજ્યુકેશન B.Ed કરેલું હોય તેવા ઉમેદવારો અથવા તો સિનિયર સેકન્ડરી ક્લાસ 12th પાસ એટલીસ્ટ 50% માર્ક એન્ડ 4 years બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન B.Ed કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. તેમજ ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ કન્ડક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર અધર સ્ટેટ ઇન ધ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ ઇન એકોર્ડન્સ વિથ ગાઈડલાઇન્સ ફ્રેમ બાય NCTE ફોર પર્પઝ. વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષની વયમર્યાદા છે મિત્રો. એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સિલિંગ માટેની લાયકાતની વાત કરીએ તો મિનિમમ એટલીસ્ટ ગ્રેજ્યુએશન વિથ સર્ટિફિકેટ ઓફ ડિપ્લોમા ઇન કેરિયર કાઉન્સિલિંગ, PG ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ અથવા તો માસ્ટર ઇન સાયકોલોજી કરેલું હોય તેવા ઉમેદવારો તેમજ મિનિમમ 1 yearનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા 35 વર્ષની વયમર્યાદા છે મિત્રો. અહીંયા અપર એજ લિમિટમાં જે ગવર્મેન્ટના ઓર્ડર્સ અનુસંધાને અહીંયા રિલેક્સેશન મળવાપાત્ર થઈ શકે છે. ક્લસ્ટર રિસોર્સ પર્સન એટલે કે CRC માટેની લાયકાતની વાત કરીએ તો BA BSc BCom અને 2 વર્ષનો એલિમેન્ટરી ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની લાયકાત ધરાવતા હોય છે અથવા તો BA BSc BCom વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 1 year બેચલર ઇન એજ્યુકેશન B.Ed કરેલું હોય અથવા તો BA BSc BCom વિથ એટલીસ્ટ 45% માર્ક એન્ડ 1 year બેચલર ઇન એજ્યુકેશન B.Ed તેમજ એકોર્ડન્સ વિથ NCTE અથવા તો સિનિયર સેકન્ડરી ક્લાસ 12th એટલીસ્ટ 50% માર્ક એન્ડ 4 year બેચલર ઇન એજ્યુકેશન એલિમેન્ટરી એજ્યુકેશન B.Ed કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ 5 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય સ્કૂલનો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષની વયમર્યાદા છે. તેમજ ધ અપર એજ લિમિટ ઇઝ રિલેક્સેબલ એઝ પર ધ ઓર્ડર્સ ઇન્સ્ટ્રક્શન ઇસ્યુડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. વિગતવાર માહિતી જોઈએ મિત્રો તો એપ્લિકેશન ઇન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ એન્ક્લોઝ હિયરવિથ વિથ અ કોપી ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ શુડ બી સબમિટેડ ઇન હાર્ડ કોપી ટુ ઓફિસ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, 3rd floor, રૂમ નંબર 312, લેખા ભવન, 636 KV રોડ, આંબલી સિલવાસા, દાદરા એન્ડ નગર હવેલી, પિન 396230 પર 16 ઓગસ્ટ 2024ના 5 વાગ્યા પહેલાં તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો. અરજીનો નમૂનો આપણે જોશું આગળ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે કોપી છે તેનું એડ્રેસ ખાસ નોંધી લેશો મિત્રો. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, 3rd floor, રૂમ નંબર 312, લેખા ભવન, 66 KV રોડ, આંબલી સિલવાસા, દાદરા એન્ડ નગર હવેલી પર તમારે અરજી કરવાની રહેશે. સિંગલ એપ્લિકેશન ફોર મોર દેન 1 પોસ્ટ વિલ બી એન્ટરટેન. તેમજ એપ્લિકેન્ટ નીડ ટુ એપ્લાય સેપરેટલી ફોર ઓલ ધ એલિજિબલ પોસ્ટ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એપ્લિકેશન ફોર્મ છે તમે અહીંયા જોઈ શકો છો જે યુનિયન ટેરિટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈ અને તમે આ જે ભરતી જાહેરાત છે તેનું આ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશો મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા ફોર્મ છે મિત્રો. તેમાં જે પણ પોસ્ટ પર તમે એપ્લાય કરો ત્યાં તમારે ટિક માર્ક કરવાનું છે, રાઇટની નિશાની, તેમજ અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અહીંયા ચોંટાડવાનું રહેશે મિત્રો. એપ્લિકેન્ટનું નેમ, ફાધર નેમ, રેસિડેન્શિયલ એડ્રેસ, મોબાઈલ નંબર, પિનકોડ, ઈમેલ ID, ડેટ ઓફ બર્થ તેમજ એજ અહીં લખવાની છે. જેન્ડર, કાસ્ટ, કેટેગરી, મેરિટલ સ્ટેટસ તેમજ ડોમિસાઇલની વાત કરી છે મિત્રો. તમે જો દીવ દમણ દાદરા નગર હવેલીના ડોમિસાઇલ હોય તો, અને ટેટ ક્વોલિફિકેશન તેમજ અહીંયા હાયર ક્રમમાં મિત્રો તમારે SSC HSC ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત છે તે તમારે અહીંયા લખવાની રહેશે. એક્સપિરિયન્સની એ માહિતી તમારે લખવાની રહેશે મિત્રો. પોસ્ટ કઈ પોસ્ટ પર હતા તમે, ક્યારથી ક્યાં સુધી સર્વિસ કરી છે તેમજ એની અધર અચીવમેન્ટ હોય તો તમે લખી શકો છો. સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે અટેચમેન્ટ અહીંયા તમારે કરવાના છે મિત્રો તે તમે અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે. તેમજ એક છેલ્લે સેલ્ફ ડિક્લેરેશન કરી અને સ્થળ તેમજ તારીખ લખી અને સિગ્નેચર કરવાની રહેશે મિત્રો. જોઈ શકો છો અહીંયા જે ઓફિસ યુઝ માટે છે મિત્રો તેમાં તમારે કાંઈ લખવાનું નથી. આ રીતનું મિત્રો ફોર્મ ભરી તેમજ જે અહીંયા અટેચ ડોક્યુમેન્ટ તમે જોડી અને જે એપ્લિકેશન છે મિત્રો તે આપણે આગળ વાત કરી એ પ્રમાણે જે એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમે મોકલવાનું રહેશે તમારે 16 ઓગસ્ટ 2024 પહેલાં. તમે જોઈ શકો છો મિત્રો હાર્ડ કોપીમાં તમારે આ અરજી કરી શકો છો વિવિધ જગ્યાઓ માટે.
તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ. ભારત માતા કી જય.